આ તરફ સમાચાર સાબર ડેરીથી, જ્યાં ભેળસેળ યુક્ત દૂધને લઈ મોટો વિવાદ સર્જાયો છે। સાબર ડેરીમાં ભેળસેળવાળા દૂધને લઈ વિવાદ વકર્યો છે। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ નેતાઓ ડેરીના એમડીને મળ્યા હતા અને રજૂઆત કરવામાં આવી। સાબર ડેરીના એમડીને મળી તપાસ કરવા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। દૂધમાં ભેળસેળ કરી ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે। નકલી દૂધની ભરમારની વાતો પૂરા તંત્રમાં અને ગામડામાં પણ ઘેર ઘેર ચર્ચા થઈ રહી છે। આ બાબતે મેં વારંવાર માન્ય એમડી શ્રીને, ચેરમેન શ્રીને અને એના અધિકારીઓને મેં માહિતી માંગી। આજ દિન સુધી માહિતી આપવામાં આવી નથી। સાબર ડેરીની ટેરિટરીમાં અને ગુજરાત બહારથી આવતા દૂધમાં કેટલું દૂધ ઓછું થયું એના ડેલી ટંક રિપોર્ટ અને કેટલું દૂધ છેલ્લા 2 વર્ષથી 24 ડિસેમ્બરથી આ દૂધ આવે છે એવી માહિતી મળતી હતી, લોકમુખે ચર્ચા થતી હતી। ત્યારે મેં જ્યારે માહિતી માગી ત્યારે આ લોકોને ખૂબ લાગી આવ્યું હતું અને એના બદલાના ભાગરૂપે એમણે આ ધંધો મારા સામે કર્યો। આ અગાઉ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી પણ એક મોટો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી પણ મંડળ અને સેક્ટર અને ગામના લોકોને ઉપસ્થિત કરી અને ભેગા મળી અને પશુપાલકોને જાગૃત કરી અને આ નકલી દૂધનો કારોબાર જે ચાલી રહ્યો છે અને એમાં સાબર ડેરીના સત્તાવાળાઓની જ ભાગીદારી છે, એ ભાગીદારી સામે નિષ્પક્ષ તપાસ કરી સીટની રચના કરી શ્વેતપત્ર બહાર પાડવા માટે આજે સમગ્ર સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પક્ષનું એક પ્રતિનિધિમંડળ માગણી કરવા માટે આજે મેનેજિંગ ડિરેક્ટરશ્રીને રૂબરૂ મળ્યા। મેનેજિંગ ડિરેક્ટરશ્રીને રૂબરૂ રજૂઆત કરતો મેનેજિંગ ડિરેક્ટરશ્રીનો જવાબ પણ અમને સંતોષકારક મળ્યો નથી। કોંગ્રેસનું જે તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ એ લોકો આવ્યા હતા એમના સભ્યો લઈને અને એમને મને આવેદનપત્ર આપ્યું છે। જે આ ડુપ્લિકેટ દૂધ બાબતનો જે મામલો ચાલી રહ્યો છે એ બાબતનું આવેદનપત્ર આપેલું છે અને એની અંદર અમારી તપાસ ચાલુ છે અત્યારે અને તપાસના અંતે જે રિપોર્ટ આવશે એ અમે મીડિયા સમક્ષ પણ આપીશું અને જવાબદાર અધિકારીઓ ઉપર અમે કાર્યવાહી પણ કરેલી છે અને આ મામલે અત્યાર સુધી હાલ કોઈ એવું ડુપ્લિકેટ દૂધ આવેલું હોય એવું કોઈ માલુમ પડેલ નથી।